ચેનલ ઇંગ્લિશ એજ્યુકેશન પોઈન્ટમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આ વિડિયોમાં શીખીશું ફંક્શન, ખાસ ધોરણ 11 અને 12 માં આઈએમપી આવતા ફંક્શન આજે આપણે એક જ વિડિયોમાં શીખી જશું બધા, તો તમને એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી રહેશે। તો સમજીએ છીએ ફંક્શન આપણે। ફંક્શન છે પહેલું રિક્વેસ્ટિંગ, તો એના કીવર્ડ આપેલા છે પ્લીઝ અથવા કાઇન્ડલી, અથવા તો વુડ થી જો પ્રશ્ન આપેલું હોય તો એને રિક્વેસ્ટિંગ કહી શકાય છે। એના પછી છે ડિક્લાઇનિંગ। ડિક્લાઇનિંગ નો અર્થ થશે ના પાડવી, કોઈ બાબતનો ઇનકાર કરવો, અથવા તો વાક્યમાં નો આપેલું છે, સોરી આપેલું છે, કોઈ નેગેટિવ વાક્ય છે તો કહી શકાય છે ડિક્લાઇનિંગ। પછી છે શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવે છે, કેન અથવા કુડ। જો કેન કે કુડ આપેલું હોય તો આને કહી શકાય છે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ એબિલિટી। એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા તો એક્સપ્રેસિંગ પ્રોબેબિલિટી, જે સંભાવના દર્શાવે છે તો એના શબ્દ કીવર્ડ છે મે અથવા માઇટ, જે સંભાવના દર્શાવવા માટે વાપરી શકાય છે। એના પછીનું ફંક્શન છે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ। એના કીવર્ડ સમજવા પડશે, શો અથવા ધેરફોર, જેનો અર્થ થાય છે તેથી, ટુ ડોટ ડોટ ટુ। હવે અહીંયા આ ટુ છે એ નેગેટિવ વર્ડ ધરાવે છે અને એ ટુ ની વચ્ચે મુકાય છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એ પોતે નકાર છે। પછી આવે છે ઇનફ ટુ, પછી આવે છે સો ધેટ, પછી સચ ધેટ। બંને વચ્ચે સ્પેસ છે, મીન્સ કે અહીંયા વચ્ચે વિશેષણ અને નાઉન લઈ શકાય છે। સો ધેટ માં વચ્ચે છે આર્ટિકલ મુકાતો નથી, સચ ધેટ માં આર્ટિકલ મૂકવો કમ્પલસરી છે। એના પછીનું ખાસ આઈએમપી ફંક્શન કહી શકાય ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ, રિલેશન ટુ સમથિંગ। હવે આ છે એ ખાસ જે આપણે શીખીએ છે ડિગ્રીઝ, એના જેવું લાગે આપણને, પણ એ નથી। આ શું કહે છે અહીંયા, તો કે આપણે એવા વ્યક્તિ છે, જગ્યા છે કે વસ્તુની વાત કરવાની છે કે જે બીજારે જોડાયેલી છે, ક્યાંક સરખી છે તો ક્યાંક અલગ પડે છે। એમાં આવે છે કીવર્ડ તો કે સચ એઝ, વચ્ચે એમાં ડોટ ડોટ છે, મીન્સ કે તમારે અહીંયા સચ એઝ ની વચ્ચે છે આર્ટિકલ લેવો પડશે। પછી છે ધ સેમ એઝ, વચ્ચે પણ સ્પેસ છે, કે વચ્ચે કઈ શબ્દ આવશે ઓલમોસ્ટ ધ સેમ, આના જેવું જ સરખું। પછી છે લાઈક, અલાઈક અથવા તો અનલાઈક, ના જેવું છે, એના જેવું જ છે અથવા એના જેવું નથી। સિમિલર ટુ, ના જેવું સરખું જ છે। અને એના પછી આવે છે ડિફર ફ્રોમ, ક્યારેક એવું પણ આપેલું હોય ડિફર ફ્રોમ છે, ડિફર્સ ફ્રોમ છે, તો જોવું પડે કે આપણને કરતા શું આપેલો છે। કરતા એક વચનમાં હોય તો ડિફર્સ લેવું પડે, બહુવચનમાં હોય તો ડિફર લેવું પડે। એના પછી આવે છે ડિફરન્ટ ફ્રોમ, તો અહીંયા છે એ આપણે સબ્જેક્ટ સાથે છે એ ટુ બી નું રૂપ એમ ઇઝ આર લેવું પડે, પછી લેવું પડે ડિફરન્ટ ફ્રોમ, અને પછી જે પણ છે સરખામણી આવતી હોય ત્યાં આપણે કરી શકીએ છીએ। તો આટલા આ ફંક્શન છે જેમાં તમને કીવર્ડ પણ આપેલા છે, ખાસ એકવાર વાંચી લેજો, તમને એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી થશે। આપણે આગળ જોઈએ છે નેક્સ્ટ ફંક્શન। નેક્સ્ટ ફંક્શન એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન। અહીંયા છે એ વ્યક્તિની એક્શન, રીતભાત દર્શાવે છે, તો એમાં કીવર્ડ છે લાઈક અને એઝ। લાઈક પછી હંમેશા નાઉન લેવાય છે, એઝ પછી હંમેશા સબ્જેક્ટ અને વર્બ એટલે કર્તા અને ક્રિયાપદ આવે છે। એના પછી આવે છે મેકિંગ સપોઝિશન, ધારણા દર્શાવે છે, તો ત્યાં આવે છે એઝ ઇફ અથવા તો એઝ ધો। તો અહીંયા છે એઝ ઇફ અને એઝ ધો નો અર્થ થાય જાણે કે, અહીંયા કર્તા સાથે આપણે વેર લઈ શકાય છે, WERE, અથવા તો ત્યાં હેડ બીન લઈ શકાય છે। એના પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ। બંને માટે કીવર્ડ સરખા છે, ઇફ અને અનલેસ। જો ઇફ અને અનલેસ પછી સાદો વર્તમાન કાળ આવે તો ત્યાં લઈ શકાય છે એક્સપ્રેસિંગ કન્ડિશન। બીજા શબ્દ છે જેમ કે ઓર એલ્સ છે, અધરવાઇઝ છે, તો આ પણ છે એ શરત દર્શાવે છે। એક્સપ્રેશન કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત, તો ઇફ અને અનલેસ, પણ એની સાથે જે વાક્ય આપેલું છે પૂર્ણ ભૂતકાળનું હોય તો કન્ડિશન ઇન ધ પાસ્ટ। આગળ પછી એને જોઈએ છે તો કે ભાઈ કમ્પેરિઝન, શોઈંગ કમ્પેરિઝન, કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ થિંગ, તો કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ। આગળ એક ફંક્શન આવ્યું હતું આપણે ટોકિંગ, અહીંયા છે કમ્પેરિંગ, તો અહીંયા ડિગ્રી આવે છે, પોઝિટિવ છે, કમ્પેરેટિવ છે, સુપરલેટિવ છે। હવે ડિગ્રી જો પોઝિટિવ હોય તો એની ઓળખાણ છે એઝ એઝ અથવા સો એઝ। હકાર વાક્યમાં એઝ એઝ, નકાર વાક્યમાં સો એઝ। મોર, ઈઆર, કોઈ વિશેષણ છે એમાં મોર લાગે, એમાં ઈઆર લાગે,
અને આગળ આપેલું હોય then, આને કહેવાય ડિગ્રી કમ્પેરેટિવ. આગળ લાગેલું આર્ટિકલ the અને લાગે છે most અથવા est, આને કહેવાય ડિગ્રી સુપરલેટિવ. તો આવા કોઈ પણ કીવર્ડ આપેલા હોય અને ડિગ્રી કહેવાય છે, એને કહેવાય છે કમ્પેરિંગ people, place, thing, relation to something. showing comparison આવું પણ આપેલું હોઈ શકે છે. નેક્સ્ટ IMP showing અથવા expressing contrast. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવે છે. કેટલા કીવર્ડ છે એના? તો કે but, yet ને still. આનો અર્થ થાય છતાં પણ, જે વાક્યમાં વચ્ચે મુકાય છે. though, although, even though, even if. આ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે. however છતાં પણ. તો however પછી લેવું પડે વિશેષણ, પછી આવે કર્તા, પછી આવે છે as. તો પહેલા વિશેષણ પછી as. તો આવા શબ્દ આપેલા છે. લાસ્ટ વન છે in spite of અથવા despite. તો in spite of અને despite પછી છે એ ત્યાં આપણે નાઉન લેવું ફરજિયાત છે. તો આટલા શબ્દ આપેલા હોય તો ત્યાં છે આપણે આ ફંક્શન લઈ શકાય છે. આ બધા જ ફંક્શન છે IMP છે, ખાસ જોજો. અને આ બધા જ ફંક્શન માટે છે એ પાછો અલગથી દરેક ફંક્શન લગતો અલગ વિડિયો બનાવશે, પણ ખાસ તમારી એક્ઝામ સમયે ફાસ્ટ તૈયારી કરવા માટે આ ફંક્શન એકવાર નજર મારી લેજો. તમારા ફંક્શનના બધા માર્ક્સ રોકડા છે. ચલો આપણે આગળનું ફંક્શન જોઈએ છે હવે. એના પછીનું નેક્સ્ટ ફંક્શન જોઈએ છે આપણે ઓફરિંગ સજેશન અથવા તો ઓફરિંગ એડવાઇસ. એમાં આવે છે કીવર્ડ should, ought to અથવા had better. તો અહીંયા should છે એ સામાન્ય સલાહ સૂચન દર્શાવે છે, થોડી વધારે તીવ્ર હોય, સ્ટ્રોંગર હોય. તો ought to છે એના પછી આવે છે વધારે તીવ્ર હોય તો had better છે. ત્રણેય સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ મુકાય છે. એના પછીનું જે ફંક્શન છે એક્સપ્રેસિંગ ચોઇસ. એમાં આવે છે કીવર્ડમાં તો કે would rather અથવા આવે છે would rather than, અથવા ક્યાંક લખેલું હોય છે would prefer, જો એ પણ છે એક પસંદગી દર્શાવે છે. એના પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, ક્યાંક લખેલું હોય એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. તો એના કીવર્ડ્સ છે either or અથવા either of. આ છે એ હકાર અર્થ ધરાવે છે. neither nor અથવા neither of જે નકાર અર્થ ધરાવે છે. તો અહીંયા either or અને either of નો અર્થ થાય છે બેમાંથી એક. neither nor neither of નો અર્થ થાય છે બેમાંથી એક પણ. એના પછીનું ફંક્શન છે showing purpose, જેમાં કીવર્ડ છે show that in order that. આ બંને છે વાક્યમાં વચ્ચે મુકાય છે, એની આગળ એક વાક્ય આવે છે અને પછી એક વાક્ય આવે છે. જોવું તમારે પડશે ખાસ કે જે વાક્યનો કાર્ડ આગળનો છે એ જ બીજા વાક્યનો કાર્ડ લેવાનો છે. એના પછી કીવર્ડ છે in order to અથવા તો to. આ પણ વાક્યમાં વચ્ચે મુકાય છે, એના પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ મુકાય છે. એના પછી આવે છે with a view to અથવા તો for. આના પછી હંમેશા ક્રિયાપદનું ing વાળું રૂપ આવે છે. નેક્સ્ટ છે door not important અથવા describing process. તો આને છે એ આમાં પેસિવ વાક્ય લેવામાં આવે છે, કોઈ પણ કાર્ડના પેસિવ વાક્ય. describing process છે અહીંયા પણ પેસિવ વાક્ય લેવાના થાય છે. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો એમાં છે એ કન્જક્શન. દરેક પ્રકારના કન્જક્શન છે આમાં ઉપયોગમાં લઈ શકાય છે. આપણે આગળ જોયા મુજબ કે અલગ અલગ કન્જક્શન માટે અલગ અલગ ફંક્શન તો છે જ, પણ જ્યારે કન્જક્શન આપેલું છે અને એનું પ્રોપર ફંક્શન નથી, તો એવી કન્ડિશનમાં આપણે ત્યાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નામનું ફંક્શન છે લઈ શકીએ છીએ. આગળ જોઈએ છે આપણે નેક્સ્ટ ફંક્શન. એના પછી નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે ત્યાં વ્યક્તિ વિશે વાત કરવાની છે. તો એના કીવર્ડ છે who, whose અને whom. તો અહીંયા who છે એનો અર્થ થાય છે કે જે, whose છે ખાસ ધ્યાન આપજો. whose છે એમાં whose ની પહેલા જો માનવ નામ આપેલું હોય, જો માનવ હોય તો જ ત્યાં ડિસ્ક્રાઇબિંગ પર્સન છે લેવાનું છે. પછી છે whom, તો એનો અર્થ થાય છે કે જેને. નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો એના કીવર્ડ છે which અને whose. ત્યાં which છે તો ત્યાં which ની પહેલા માનવનું સિવાય નામ આવે છે. અને અહીંયા પણ જો whose હતું, અહીંયા પણ whose છે. જો whose ની પહેલા માણસ હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, whose ની પહેલા માણસ ન હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. એના પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે તો ત્યાં છે એ જગ્યાનું વર્ણન કરવાનું છે. તો ત્યાં આવે છે where. આ જે વાક્યમાં વચ્ચે વપરાય છે where નો અર્થ થાય છે કે જ્યાં. એમ મુજબ wherever આ પણ વાક્યમાં વચ્ચે આવે છે, એનો અર્થ થાય છે કે જ્યાં. પણ જ્યારે wherever વાક્યની શરૂઆતમાં આવે ત્યારે અર્થ લેવો પડે છે એનું ગમે ત્યાં. આગળ જોઈએ છે ગિવિંગ અથવા એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રીઝન. તો
તો એમાં આવે છે because, as અથવા since, જેનો અર્થ થાય છે કારણ કે. because of, on account of, owing to અને due to અને due to આનો અર્થ થાય છે ને કારણે, જેનો ઉપયોગ છે આપણે મોટા ભાગે owing to, due to વાક્યમાં વચ્ચે મૂકી શકાય છે, because of, on account of વાક્યની શરૂઆતમાં મૂકી શકાય છે. અને આ ચારેય પછી નાઉન મૂકવું ફરજિયાત છે. એના પછી જોઈએ છે describing time. આ સમયની વાત કરવા માંગે છે તો ત્યાં when આવે છે. when નો અર્થ થશે કે જ્યારે, વાક્યમાં વચમાં વપરાય છે. whenever વાક્યમાં વચ્ચે આવે તો અર્થ લઈ શકાય છે કે જ્યારે, અને વાક્યની શરૂઆતમાં કહી શકાય છે એને ગમે ત્યારે. પછી આવે છે till અને until. till અને until બેનો સરખો થાય છે, જ્યાં સુધી ત્યાં સુધી, અને એક છે till છે હકાર છે, until છે નકાર છે. એના પછી as soon as. તો as soon as પછી બંને વાક્ય એક જ કાળના આવે છે અને મોટા ભાગે બંને વાક્ય સાદા ભૂતકાળના આવે છે. hardly અથવા scarcely અને when. તો hardly અને scarcely પછી હંમેશા head મુકાય છે, પછી કરતા અને પછી with, એટલે કે hardly scarcely પછી વાક્ય પૂર્ણ ભૂતકાળમાં આવે છે અને when પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં આવે છે. એ મુજબ no sooner. તો no sooner પછી વાક્ય હંમેશા સાદા ભૂતકાળમાં આવે છે, ત્યાં મુકાય સહાયકારક ક્રિયાપદ no sooner did, કરતા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને then પછી બીજું વાક્ય. ખાસ ધ્યાનમાં ધ્યાન આપજો THAN. આ તમને રિસ્પોન્સ આપેલા હશે એમાં તમને આ વાક્યમાં ધ્યાન રાખવું પડશે. નેક્સ્ટ છે રિપોર્ટિંગ એન ઇવેન્ટ, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. ત્યાં ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કહી શકાય છે રિપોર્ટિંગ એન ઇવેન્ટ, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચનું બીજું નામ છે રિપોર્ટેડ સ્પીચ. લાસ્ટ વન એક મૂંઝવતું ફંક્શન કહી શકાય આને, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. પેલાનો અર્થ સમજવો પડે. સિન્થેસાઇઝ નો અર્થ શું થાય? કારણ કે એમ લખેલું હોય ખાલી કે સિન્થેસાઇઝિસ, તો આનો અર્થ થાય છે જોડવું અથવા જોડાણ કરવું. તો મેં ટૂંકમાં સમજાવ્યું છે કે વાક્યનું જોડાણ. આમાં શું આવી શકે? તો ભાઈ કોઈ ઇન્ફિનિટિવ છે, કોઈ વાક્યને ટુ વાળું ક્રિયાપદ છે જોડે છે, પાર્ટિસિપલ્સ છે મીન્સ કે ક્રિયાપદનું V3 એ આપેલું છે, અથવા તો વાક્યમાં આપેલું છે પ્રીપોઝિશન્સ, તો એવા વાક્યો છે એને હંમેશા કહી શકાય છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. ક્યારેક એવું બને કે વાક્ય આપણે આ રીતે આપેલું છે તો એમાં ક્યારેક છે આ ન હોય તો ત્યાં આપણે છે એ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન પણ લઈ શકાય છે, પણ જો આ ન હોય તો આની ખાસિયત એ છે કે તમારે અહીંયા પ્રીપોઝિશન જોવાનું હોય, એ આપેલું હોય તો એને કહી શકાય છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. તો આજના વિડિયોમાં આપણે આટલા ફંક્શન જોયા છે. લગભગ બધા ફંક્શન IMP છે. એકવાર તમે જોઈ લેશો એટલે તમારા ફંક્શનના માર્ક્સ લગભગ પાકા છે. નેક્સ્ટ વિડિયોમાં તમને જે મૂંઝવતા પ્રશ્નો છે કે જે વન લાઇનર ફંક્શન આવે છે કે પાઠ્યપુસ્તકમાં જોવા ન મળે કે ગ્રામરમાં ન હોય અને પૂછાય તો શું કરવું, તો નેક્સ્ટ વિડિયો છે હવે એના માટે બનાવશું આપણે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તેને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.